સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન દ્રવ્યમન અને ભાવમન અંગે છે. આત્મા અને મન, દ્રવ્યમન અને ભાવમન જીવ માત્રને ઉપયોગ લક્ષણ છે. તે જીવનું વિલક્ષણ છે. ઉપયોગ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, આત્માનો ઉપયોગ એ જ ભાવમન. આત્મામાં સ્વમાં સ્થિર રહે, સંકલ્પ વિકલ્પનું કામ ન કરે તો તે જ આત્મા કે તે જ પરમાત્મા, તે જ ભાવમન. સંકલ્પ વિકલ્પ ઉઠે, રાગ દ્વેષ થાય, ગમો અણગમો થાય એટલે આત્માનો ઉપયોગ મનન કરવાનું કામ પૂતગલ વર્ગણાની મદદથી કરે તે દ્રવ્યમન. જે તે વિષયનું મનન કરવા તેને અનુરૂપ પૂતગલ વર્ગણા આત્માને એક પ્રદેશ પણ દૂર નથી. લોક આખામાં ઠાંસી ઠાંસીને ભરી પડી છે. તે પકડી કે દ્રવ્યમન સર્જાયું. અવિક્ષેપી મન આત્મા, વિક્ષેપી આત્મભ્રાંતિ જો. અવિક્ષેપી કરો ચિત્ત, તેથી વિક્ષેપી ના રહો. સમાધિ શતકની 36મી ગાથા પૂજ્યપાદ સ્વામી કૃત, તેના સમશ્લોકી અનુવાદ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ કર્યા છે. એ રીતે આત્મા અને મન એક જ છે અને આત્મા અને મન ભિન્ન પણ છે. તે જે તે સમયે જીવની પોતાની દશા પ્રમાણે છે. શાંત, સંકલ્પ વિકલ્પ રહિત, રાગ દ્વેષના મોજા હટી ગયા તે મન, આ ભાવમન અને એ જ આત્મતત્વ, આ જ નિર્વિકલ્પ દશા. રાગ દ્વેષને લઈને વિકલ્પો ઉઠે તે વિકલ્પી મન, એ જ આત્મભ્રાંતિ છે. આત્માનો ઉપયોગ જોવાનું કામ કરે તે વખતે અંતરંગ ભાવેન્દ્રિય થઈ. આંખ એ બાહ્ય ઇન્દ્રિય, બાહ્યકરણ બંને કામે લાગ્યા. તે જ મુજબ સૂંઘવું, સાંભળવું, ચાખવું કે સ્પર્શવું, તેમાં આત્માનો ઉપયોગ ભાવ ઇન્દ્રિય અને આ પાંચે બાહ્ય ઇન્દ્રિય એટલે બાહ્યકરણ થયા. જોયું, સાંભળ્યું, ચાખ્યું, સ્પર્શ્યું ત્યાં સુધી કર્મબંધ થતા નથી. જ્ઞાન ગુણ એ તો જીવની પોતાની ઓળખ છે. હવે જો સાથે અંતઃકરણ એટલે કે મન કે જે પૂતગલ વર્ગણાની મદદથી મનન અને સંકલ્પ કરવાનું કામ કરે, જોડાય, રાગ દ્વેષ કરે, ગમો અણગમો થાય, રતિ અરતિ થાય, હર્ષોક થાય કે કર્મબંધ થાય જ, શુભ કે અશુભ. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. આ મન તે નો ઇન્દ્રિય પણ કહેવાય છે. નો એટલે નો નહીં, પણ ઇન્દ્રિયોની સાથે ને સાથે રહે તે સહચારી છે. માટે જેમ કે કશાયની સાથે ને સાથે રહે તે નો કશાય, અથવા જીવ સાથે ને સાથે રહે તે શરીર તો નો કર્મ. કર્મ નથી, સાથ ગયો, જીવ અશરીરી થાય, સિદ્ધાત્મા. સંકલ્પ નથી, વિકલ્પ નથી, નિર્વિકલ્પ સ્વરૂપ છે, દેહધારી પરમાત્માની દશા. કૃપાઉદેવ વચનામૃત 843માં લિખિતનમાં લખે છે, નિર્વિકલ્પ આત્મા તરીકે જ પરિણમે છે. વિસ્તરસા પરિણામ. જો આત્માનો ઉપયોગ સ્વમાં રહે તો મન અને ઇન્દ્રિયોનું જોડાણ થાય નહીં. ઇન્દ્રિયો શૂન્ય થઈ જાય, જે કૃપાઉદેવને થયું અને વચનામૃત 255માં લખી જણાવ્યું છે કે પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે અને અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. ઉપયોગ પ્રત્યે ઉપયોગ રહે, સંકલ્પ વિકલ્પ ન રહે તો તે જ આત્મતત્વ, તે ઉપયોગ ચેતન છે અને પૂતગલ વર્ગણાની મદદથી મનન કરે છે. તેથી દ્રવ્ય મન તે જડ છે. આત્મા જડરૂપ થયો, હવે તેને અનંત કર્મ બંધાશે. આ સમજાવવા માટે પરમ કૃપાદેવ વચનામૃત પાનું 698 દાખલાઓ આપ્યા છે કે ટોપીમાં ઉપયોગ તાદાત્મ્ય થયો, જીવ ટોપી આત્મા થઈ ગયો. પાણીમાં મીઠું નાખીએ તો મીઠાનું પાણી, સાકર નાખીએ તો સાકરનું પાણી. તેમ જે પદાર્થમાં આત્મા તાદાત્મ્યપણે વર્તે તે રૂપ બની જાય. જે સંજોગો મળે તેમાં તાદાત્મ્યપણે વર્તે તો કર્મબંધની અનંત વર્ગણા બંધાય. પોતાના સ્વભાવમાં રહે તો કર્મબંધ અટકે અને જૂના છૂટે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. સ્વમાં પરિણમે તે દશામાં મન મરી જાય, મન શૂન્ય થઈ જાય. વચનામૃત 128માં કૃપાઉદેવે બોધ્યું,
અને પોતાની દશા પણ કહી કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી. નિર્વિકલ્પ દશા રહે તો 2 ઘડીમાં જીવ શ્રેણી માંડે અને કેવળ જ્ઞાન થાય. ઉપયોગ બહારમાં પ્રવર્તે, તુચ્છ પદાર્થમાં વૃત્તિ ડોલાયમાન થાય અને અહમ પણ સ્ફુરે તો 14 પૂર્વધારી પણ નિગોદ આદિમાં પરિભ્રમણ કરે. 11મેથી જીવ ક્ષણ લોપથી પહેલે ગુણ સ્થાનકે આવી જાય. નિર્વિકલ્પ દશા પરમ કુવદને સહજ થઈ ચૂકી છે. તેથી તેઓ લિખિતનમાં 0000 લખે. વચનામૃત 469. અવિકલ્પ સ્થિતિ છે, સંકલ્પ વિકલ્પ નથી, સમ વિષમતા નથી. ટૂંકમાં મન મરી જાય, મન મટી જાય, જીવ આત્મા રૂપે પરિણમે ત્યારે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. એટલે જુએ, સાંભળે, સૂંઘે, ચાખે, પણ પ્રતિભાસ નહીં, મિથ્યાભાસ નહીં. આ દશા નથી ત્યાં સુધી જીવ શરીર છે, મન છે અને વચન છે. આ દશા હાંસલ થતા એ આત્મા થયો, સહજ આત્મ સ્વરૂપ થયો, સ્વદેહે ભગવાન થયો. આ સહયોગી જીનનું રૂપ છે. આવે જેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. તેથી જ લિખિતનમાં કૃપાળુએ લખ્યું ઓમ શ્રી મહાવીર. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એમ પણ લખ્યું. સ્વ અનુભવથી લખ્યું, અભિમાનથી નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ